ગૃહમંત્રી અમિત શાહે મંચ પર બધાની સામે ખખડાવી નાખ્યા। મહત્વનું છે કે તમિલસાઈ તમિલનાડુના બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ સામે નિવેદનો આપવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે। લોકસભા ચૂંટણી પરિણામો પછી તમિલનાડુ બીજેપીમાં અન્નામલાઈ સામે વિરોધ શરૂ થયો, જેની આગેવાની તમિલસાઈ અને બીજા નેતાઓએ હાથમાં લીધી, જેનો રિપોર્ટ દિલ્હી મોવડી મંડળને મળ્યો હોવાની વાત સામે આવી અને ત્યારબાદ આ તસવીરો એ વાતની પુષ્ટિ કરતી હોય તેમ જણાઈ રહ્યું છે। આઉટપુટ હેડ જીગર ફોન લાઈન પર છે। જીગર, તેલંગાણામાં જે પ્રમાણે પૂર્વ રાજ્યપાલને ગૃહમંત્રી અમિત શાહ જાહેર મંચ પર જાણે ખખડાવી રહ્યા હોય તેવું તસવીરોમાં દેખાઈ રહ્યું છે। શું જે પ્રમાણે અન્નામલાઈ કે જેનો વિરોધ પણ શરૂ થયો છે, તો શું તેની આ સ્પષ્ટ તસવીર અત્યારે દેખાઈ રહી છે કે ભલે સીટ આવી હોય તમિલનાડુની અંદર 2, પરંતુ છતાંય એ પ્રદર્શન સારું નથી કરી શક્યા અને બીજી તરફ પોતાના નેતાનો જ વિરોધ કરી રહ્યા છે, એટલે કેન્દ્રીય નેતૃત્વ પણ તેને બધું જ જોવે છે, ત્યાં ચિત્ર સ્પષ્ટ કરે છે। એટલે જુઓ તમે, જ્યાં સુધી પાર્ટીની વાત હોય તો એ પાર્ટી પહેલાથી જ એક સ્પષ્ટ એક આખી વિચારધારા સાથે ચાલે છે અને એમાં જો કોઈ એ વિચારધારાની પર થાય અથવા તો એ વિચારધારાને પક્ષને અનુરૂપ જે વસ્તુ છે એનું જો નિયમોનું પાલન કરતા નથી તો એ કોઈ પણ મંચ હોય વૈભવી, એના પરથી એ સ્પષ્ટ છે તે આ રીતે જ આપણને તસવીરો જોવા મળે। અને જ્યાં સુધી તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ છે તમિલસાઈ, અને એ જ્યારે મંચ પર પહોંચ્યા અને અમિત શાહ તેમને સમજાવી રહ્યા છે કે તમે જે રીતે પોતાના નિવેદનો આપતા રહ્યા છો, એ રીતે વિરોધ કરતા રહ્યા છો, એ રીત એક પક્ષ તરીકે એ યોગ્ય નથી અને જ્યારે આ પ્રકારની તમને જવાબદારી સોંપવામાં આવે અને એ જવાબદારી જો જ્યારે તમે એ જગ્યા પર સ્થાને બિરાજમાન છો ત્યારે એ જગ્યા પરથી કોઈની ટીકા ટિપ્પણી કરવી એ આપને શોભતું નથી। એટલે કે એ શિખામણ પણ તેમણે આપી, એ સલાહ પણ તેમને આપી કે આવું બીજી વખત ન થવું જોઈએ। તેમના જે સંવાદો છે, તેમના જે તે કહી રહ્યા છે એના પરથી વૈભવી એટલું ચોક્કસ સમજાવે છે। એટલે કે લોકસભા ચૂંટણી પરિણામો પછી તમિલનાડુ બીજેપીમાં અન્નામલાઈ સામે જે વિરોધ શરૂ થયો અને જેની આગેવાની તમિલસાઈ કરી રહ્યા હતા અને બીજા નેતાઓને હાથમાં લીધા અને જેનો રિપોર્ટ દિલ્હી મોવડી મંડળને થયો હોવાની વાત સામે આવી છે। અને જ્યારે આજે આ ક્ષણ આવી ત્યારે એ ક્ષણને ન ચૂકી અને તુરંત જ તેમણે અમિત શાહે એ સ્પષ્ટ કર્યું કે આ આપણી પાર્ટીને શોભતું નથી અને તમે જેની સાથે જોડાયેલા છો એ વસ્તુ એને શોભતી નથી। એટલે બાજુમાં તમે વેંકૈયા નાયડુને પણ જોઈ રહ્યા છો અને એ પણ એ વસ્તુને માર્ક કરી રહ્યા છે। આ બાજુ જેપી નડ્ડા બેઠેલા છે, એમની બાજુમાં નીતિન ગડકરી છે, પાછળ ચિરાગ પાસવાન છે। એટલે જે અહીંથી એ તસવીરો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે જે કહેવાનું છે એ કોઈ પણ મંચ પર હોય એ અહીંથી સ્પષ્ટ રીતે કહી દેવામાં આવશે। એટલે કે સંદેશો પણ આ મંચ પરથી એ તમામ સુધી પહોંચશે કે જે પક્ષ વિરોધી અથવા તો તમે જે રીતે નિવેદનો કરો છો એ શોભતું નથી। એટલે કે આ તસવીરો વૈભવી ઘણું બધું કહી જાય છે। બિલકુલ, અને જીગર, જે પ્રમાણે આપણે ચૂંટણી પહેલા પણ એ જોયું કે વડાપ્રધાનનો સતત ત્યાં પ્રવાસ પણ રહ્યો અને ખરેખર અંશે થોડી ઘણી સફળતા પણ તમિલનાડુની અંદર બીજેપીને મળી છે। એટલે શું આ ચિત્ર આપણને એ બતાવે છે કે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે પોતાનું ખાતું ખોલવામાં સફળ રહી છે, હવે આગળ તેવો કોઈ પણ પ્રકારનો આવો વિરોધ સહન કરી શકે તેમ નથી? બિલકુલ, એટલે જુઓ, જે રીતે એક મજબૂત લીડ સાથે અને જે રીતે પોતાનું કમબેક સારી રીતે કર્યું છે અને હવે એ મુકામે જ્યારે પહોંચ્યા હોઈએ ત્યારે કોઈ પણ ચૂક ન રહી જાય એનું વૈભવી ધ્યાન રાખવાનું હોય છે। કારણ કે શિખરે તમે પહોંચી જાઓ અને એ શિખરે પહોંચતા જ્યારે જેટલી પણ તમે એ સ્થાને પહોંચ્યા હોય તો એ સ્થાનની ગરિમા, એ સ્થાનનું સન્માન અને એ જગ્યાનું તમને મહત્વ સમજાવવું ખૂબ જરૂરી છે। કારણ કે મહેનત પછી જ્યારે પરિણામ મળતું હોય અને આવી જ્યારે નાની અમથી ભૂલો થઈ જાય તો એ ભૂલ એ ભવિષ્યમાં પણ એક મોટી મુસીબત ઊભી થાય છે। એટલે મુસીબત જ્યારે ઊભી થતી હોય ત્યારે તેને ટાળી દેવી જોઈએ। કદાચ એ જ વિચારધારા અને એ રીતે જ વિચારતા હશે અને પક્ષ પણ કદાચ આ જ રીતે આગળ વધશે। એટલે આ તસવીરો અને સંકેત એટલું સ્પષ્ટ છે કે હવે એક તમને આગળ વધ્યા છો તો પછી એ હંમેશાથી તેમાં આગળ વધીને જ એક નવી એ દિશા તરફ આગળ વધવું જોઈએ અને એમાં પણ કોઈ પણ અડચણ આવે તો તેને રોકવાનું કામ સ્પષ્ટપણે હોવું જરૂરી છે અને આ તસવીરો એ તરફ ઇશારો કરી રહી છે। વૈભવી, બિલકુલ, આભાર જીગર અમારી સાથે જોડાવા માટે। સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો પહેલીવાર ઓડિશામાં બીજેપી સરકારની આજે શપથ